હેલો દોસ્તો, આજે આપણે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ માટે જીસીઆરટી આધારિત ખૂબ જ મહત્ત્વના એવા ધોરણ 10 ભૂગોળના 200 આઈએમપી પ્રશ્નો જોઈશું। ધોરણ 10 ભૂગોળની બુકમાંથી આ બધા જ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ આ 200 પ્રશ્નોમાં કરવામાં આવ્યો છે। એટલે કે દોસ્તો 200 પ્રશ્નોમાં ધોરણ 10ની ભૂગોળની બુક તમારે પૂરી તેમ સમજવું। અને દોસ્તો ધોરણ 6 થી 9ના મહત્ત્વના પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ। તે પ્રશ્નો તમે ના જોયા તો તમને પ્લેલિસ્ટમાં મળી જશે, જોઈ લેજો। તો ચાલો અત્યારે શરૂ કરીએ આજના પ્રશ્નો। અને આ દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો, કેમ કે આવા જ આઈએમપી પ્રશ્નો, ઇમ્પોર્ટન્ટ ટોપિક અને સ્પેશિયલ પ્રેક્ટિસ ટેસ્ટ તમને સમયસર મળતી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો અત્યારે શરૂ કરીએ ધોરણ 10ના ભૂગોળના મહત્ત્વના 200 આઈએમપી પ્રશ્નો। પ્રશ્ન 1, હિમાલયના ખીણો અને ઢોળાવ ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર કઈ જમીન જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે પર્વતીય જમીન। પ્રશ્ન 2, હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર કઈ જમીન આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે જંગલ પ્રકારની જમીન। પ્રશ્ન 3, પર્વતીય જમીનમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે દેવદાર, ચીડ અને પાઇન પ્રકારના વૃક્ષો। પ્રશ્ન 4, કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને પાક લેવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે લેટેરાઇટ કે પડખાવ જમીનમાં। પ્રશ્ન 5, રણ પ્રકારની જમીન જંગલમાં કયા વિસ્તારમાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે। પ્રશ્ન 6, કાળી જમીનમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનનું। પ્રશ્ન 7, વન્યજીવોના રક્ષણ માટે કાયદા કોણે તૈયાર કરાવ્યા હતા? તો દોસ્તો આનો આન્સર આવશે અશોકે, એટલે કે રાજા અશોકે। પ્રશ્ન 8, પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો દોસ્તો આનો આન્સર આવશે એપ્રિલ 1973ની સાલમાં। પ્રશ્ન 9, જૈવિક આરક્ષિત ક્ષેત્રો કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ નીચે બનાવવામાં આવ્યા છે? તો દોસ્તો આનો આન્સર આવશે યુનેસ્કો। પ્રશ્ન 10, પેરિયે અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે કેરળ રાજ્યમાં। પ્રશ્ન 11, ચંદ્રપ્રભા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં। પ્રશ્ન 12, પંચમઢી કયા પ્રકારનું ક્ષેત્ર છે અને તે કયા રાજ્યમાં આવેલ છે? તો દોસ્તો આનો આન્સર આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અને તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે। પ્રશ્ન 13, સિમલીપાલ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓડિશા રાજ્યમાં। પ્રશ્ન 14, મધુમલાઈ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં। પ્રશ્ન 15, ભારતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં અને કેટલા ટકા છે? તો દોસ્તો આનો આન્સર આવશે હરિયાણા રાજ્યમાં, જે 3.8% છે, એટલે કે જંગલ વિસ્તાર। પ્રશ્ન 16, વિશ્વમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે પ્રથમ ક્રમે ચીન અને બીજા ક્રમે ભારત દેશ છે। પ્રશ્ન 17, ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? તો દોસ્તો આનો આન્સર આવશે ભાલ પ્રદેશ। પ્રશ્ન 18, કયા પ્રદેશને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે પંજાબ રાજ્યને। પ્રશ્ન 19, એટલે કે પંજાબના પ્રદેશને। પ્રશ્ન 19, અનાજનો રાજા કોને કહેવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઘઉંને। પ્રશ્ન 20, જુવારના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગોરાળુ જમીન। પ્રશ્ન 21, બાજરીના પાકને કેવા પ્રકારની જમીન માફક આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે રેતાળ, ઓછી ફળદ્રુપ। પ્રશ્ન 22, ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે રાજસ્થાન રાજ્યમાં। પ્રશ્ન 23, કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગ્રાન્ડ એનિકટનું। પ્રશ્ન 24, ભારતની નદીઓના કેટલા અને કયા ભાગ પડે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ભારતની નદીઓના 2 ભાગ પડે છે અને હિમાલયની નદી અને દીર્ઘકલ્પીય નદી તેમ 2 ભાગ પડે છે। પ્રશ્ન 25, દીર્ઘકલ્પીય નદીઓમાં પાણીનો મુખ્ય આહાર શું છે, એટલે કે આધાર શું છે? તો દોસ્તો આનો આન્સર આવશે મોસમી વરસાદ। પ્રશ્ન 26, ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો કયા છે? તો દોસ્તો આનો આન્સર આવશે નહેરો, કૂવા અને ટ્યુબવેલ અને તળાવો, જે 3 માધ્યમો છે। પ્રશ્ન 27, વૃક્ષાકાર જળ પરિવાહ નદીનું દ્રષ્ટાંત જણાવો। તો દોસ્તો આનો આન્સર આવશે ગંગા। પ્રશ્ન 28, સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ કયા પ્રકારની જળ પરિવાહ પ્રણાલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે કેન્દ્ર ત્યાગી અથવા તો પર્વતકાર ધરાવે છે। પ્રશ્ન 29, મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ કયું છે? તો દોસ્તો આનો આન્સર આવશે સીસુ। પ્રશ્ન 30, માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો? તો દોસ્તો આનો આન્સર આવશે તાંબુ ધાતુનો। પ્રશ્ન 31, શીશાનો ઉપયોગ શામાં થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે સ્ટોરેજ બેટરીમાં। પ્રશ્ન 32, ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કયા વિસ્તારમાં સીસુ, તાંબુ અને જસતની ખાણો આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં।
પ્રશ્ન 33, રેતી, પાણી અને ચૂનાના મિશ્રણને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે મોટાર. પ્રશ્ન 34, ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટાભાગે શું બનાવવા માટે થાય છે? તો દોસ્તો આન્સર આવશે સિમેન્ટ બનાવવા માટે. પ્રશ્ન 35, કેરોસીનના શુદ્ધિકરણમાં કઈ ખનિજ વપરાય છે? તો દોસ્તો આન્સર આવશે બોક્સાઇટ, જે કેરોસીનના શુદ્ધિકરણમાં વપરાય છે. પ્રશ્ન 36, લોખંડની કાચી ધાતુને શુદ્ધ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે કોક અને ચૂનાનો પથ્થર. પ્રશ્ન 37, શુદ્ધ થયેલા લોહ રસને ઢાળીને બનાવવામાં આવેલા લોખંડને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઢાળનું લોખંડ, એટલે કે પિગ આયરન. પ્રશ્ન 38, લોખંડમાંથી કયું તત્વ દૂર કરાતા ઘડતરનું લોખંડ મળે છે? તો દોસ્તો આન્સર આવશે કાર્બન તત્વ. પ્રશ્ન 39, ભારતમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલ ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? તો દોસ્તો આન્સર આવશે મુંબઈમાં વર્ષ 1854માં. પ્રશ્ન 40, ભારતનું સિમેન્ટનું સૌ પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો દોસ્તો આન્સર આવશે ચેન્નઈમાં 1904માં. પ્રશ્ન 41, ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં અને ક્યારે સ્થપાયું હતું? તો દોસ્તો આન્સર આવશે રીસરામાં, એટલે કે કોલકાતા ખાતે 1864માં. પ્રશ્ન 42, ભારતનો સૌથી વિશાળ ઉદ્યોગ કયો છે? તો દોસ્તો આન્સર આવશે સુતરાઉ કાપડ ઉદ્યોગ. પ્રશ્ન 43, ગરમ કાપડ ઉદ્યોગનું કેન્દ્રીકરણ સૌથી વધુ કયા રાજ્યમાં થયું? તો દોસ્તો આન્સર આવશે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં. પ્રશ્ન 44, પંજાબમાં ગરમ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે લુધિયાણા, ધારીવાલ અને અમૃતસર. પ્રશ્ન 45, ગુજરાતનું ગરમ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે અમદાવાદ અને જામનગર. પ્રશ્ન 46, ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં કયા સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે પ્રોન્ટો નેવા 1830માં. પ્રશ્ન 47, બોકારો પોલાદ કેન્દ્ર કયા દેશના સહયોગથી સ્થપાયું છે? તો દોસ્તો આન્સર આવશે રશિયા દેશથી. પ્રશ્ન 48, ભારતમાં હાલ ચાલુ હોય એવું લોખંડનું પહેલું આધુનિક કારખાનું ક્યાં સ્થપાયું? તો દોસ્તો આન્સર આવશે કુલટી ખાતે પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે, જે 1864માં સ્થપાયું હતું. પ્રશ્ન 49, બોકારો પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઝારખંડ રાજ્યમાં. પ્રશ્ન 50, સેલમ પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં. પ્રશ્ન 51, ભારતમાં સૌ પ્રથમ ટેલિગ્રામ લાઇનનું જોડાણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1851માં. પ્રશ્ન 52, એસટીડીનું પૂર્ણ નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે સબસ્ક્રાઇબર સ્ટ્રંગ ડાયલિંગ. પ્રશ્ન 53, આઈએસડીનું પૂરું નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે ઇન્ટરનેશનલ સબસ્ક્રાઇબર ડાયલિંગ. પ્રશ્ન 54, પીસીઓનું પૂરું નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે પબ્લિક કોલ ઓફિસ. પ્રશ્ન 55, વિશ્વમાં સૌથી વધુ પ્રસારણ કેન્દ્રો ધરાવતું નેટવર્ક કયું છે? તો દોસ્તો આન્સર આવશે દૂરદર્શન. પ્રશ્ન 56, વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રોનું નિર્માણ કયા દેશમાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે ભારત દેશમાં. પ્રશ્ન 57, ભારતમાં સૌથી વધુ આયાત શાની થાય છે? તો દોસ્તો આન્સર આવશે ખનિજ તેલની. પ્રશ્ન 58, ભારતનો વિદેશ વેપાર કયા દેશ સાથે સૌથી વધુ છે? તો દોસ્તો આન્સર આવશે યુએસ દેશ, દોસ્તો ના કે ચીન, યાદ રાખજો. પ્રશ્ન 59, ભારતે પોતાનો સૌપ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ક્યાંથી છોડ્યો હતો? તો દોસ્તો આન્સર આવશે બેકારનું રશિયા દેશમાંથી. પ્રશ્ન 60, ભારતની રાષ્ટ્રીય ચેનલ કઈ છે? તો દોસ્તો આન્સર આવશે દૂરદર્શન. પ્રશ્ન 61, ભારતમાં કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી ટૂંકો છે? તો દોસ્તો આન્સર આવશે ધોરીમાર્ગ નંબર 35, જે કોલકાતાથી બોનગાંવ સુધી. દોસ્તો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, કોલકાતાથી બોનગાંવ. પ્રશ્ન 62, રાષ્ટ્રીય ધોરીમાર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે પીળા રંગે. પ્રશ્ન 63, રાજ્ય ધોરીમાર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે લીલા રંગે. પ્રશ્ન 64, ગ્રામ્ય માર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે કાળા રંગે. પ્રશ્ન 65, ઉત્તર પ્રદેશમાં રેલવે એન્જિનનું નિર્માણ ક્યાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે વારાણસીમાં, ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં. પ્રશ્ન 66, ઝારખંડમાં રેલવે એન્જિનનું નિર્માણ ક્યાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે જમશેદપુર, ઝારખંડમાં જમશેદપુર. પ્રશ્ન 67, રેલવેના મુસાફરો માટેના ડબ્બા બનાવતા કેન્દ્ર ક્યાં આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે બેંગ્લોર, પેરમ્બૂર, કપૂરથલા અને કોલકાતામાં. પ્રશ્ન 68, આંધ્રપ્રદેશમાં આવેલું જહાજ બાંધકામનું ક્ષેત્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે વિશાખાપટ્ટનમ. પ્રશ્ન 69, મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ કયા સ્થળે થાય છે?
તો દોસ્તાનો આન્સર આવશે કોચી અને વિશાખાપટ્ટનમ ખાતે. પ્રશ્ન 70. સૈન્યની જરૂરિયાતો માટેના હવાઈ જહાજનું નિર્માણ ક્યાં કરવામાં આવે છે? તો દોસ્તાનો આન્સર આવશે બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર, લખનઉ. પ્રશ્ન 71. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? તો દોસ્તાનો આન્સર આવશે બેંગ્લોર શહેર. પ્રશ્ન 72. કાચું શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? તો દોસ્તાનો આમાં આન્સર આવશે પ્રથમ. અને પ્રશ્ન 73. શણની ચીજવસ્તુના નિકાસમાં અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે કોણ છે? તો દોસ્તાનો આન્સર આવશે પહેલા બાંગ્લાદેશ અને બીજા નંબરે ભારત દેશ. પ્રશ્ન 74. કુદરતી વાયુ શામાંથી છૂટો પડેલો વાયુ છે? તો દોસ્તાનો આન્સર આવશે ખનિજ તેલમાંથી. પ્રશ્ન 75. વડોદરાના પેટ્રોકેમિકલ ઉદ્યોગને કઈ પાઇપલાઇન દ્વારા કુદરતી વાયુ પૂરો પાડવામાં આવે છે? તો દોસ્તાનો આન્સર આવશે હજીરા, બીજાપુર અને જગદીશપુરની. પ્રશ્ન 76. ભારતમાં સૌપ્રથમવાર રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? તો દોસ્તાનો આન્સર આવશે ગુજરાત રાજ્યમાં વડોદરાથી. પ્રશ્ન 77. તાપ વિદ્યુત મથકમાં સૌથી વધુ ઉપયોગ કયા પદાર્થનો થાય છે? તો દોસ્તાનો આન્સર આવશે કોલસાનો. પ્રશ્ન 78. ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે? તો દોસ્તાનો આન્સર આવશે ધુવારણ. પ્રશ્ન 79. કયા સ્થળે જલ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો દોસ્તાનો આન્સર આવશે ઉકાઈ ખાતે. પ્રશ્ન 80. સફેદ કોલસો એટલે શું? તો દોસ્તાનો આન્સર આવશે સફેદ કોલસો એટલે જળ વિદ્યુત. દોસ્તો આ ખાસ યાદ રાખજો, આઈએમપી છે અને આઈએમપી બની શકે છે. પ્રશ્ન 81. ભારતમાં સૌથી મોટું જળ વિદ્યુત મથક ક્યાં, કઈ નદી પર અને કયા રાજ્યમાં આવેલ છે? તો દોસ્તાનો આન્સર આવશે શિવ સમુદ્રમ, કાવેરી નદી અને કર્ણાટક રાજ્યમાં. પ્રશ્ન 82. અણુ વિદ્યુતના ઉત્પાદનમાં કઈ ખનિજ વપરાય છે? તો દોસ્તાનો આન્સર આવશે યુરેનિયમ અથવા તો થોરિયમ. પ્રશ્ન 83. તારાપુર પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તાનો આન્સર આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. પ્રશ્ન 84. કલ્પકમ પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો દોસ્તાનો આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં. કલ્પકમ પરમાણુ વિદ્યુત મથક તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 85. રાવતભાટા પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો દોસ્તાનો આન્સર આવશે રાજસ્થાનમાં. પ્રશ્ન 86. નર્મદા ખીણ યોજનાનો લાભ કયા કયા રાજ્યોને થવાનો છે? તો દોસ્તાનો આન્સર આવશે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. દોસ્તો આ થોડો પ્રશ્ન જૂનો છે, સમજી જજો. પ્રશ્ન 87. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકોમાંથી મળે છે? તો દોસ્તાનો આન્સર આવશે આગ્નેય ખડકોમાંથી. પ્રશ્ન 88. ભારતમાં લોખંડ ગાળવાની ભઠ્ઠી પ્રથમ ક્યાં અને ક્યારે શરૂ કરવામાં આવી? તો દોસ્તાનો આન્સર આવશે જમશેદપુર ખાતે, બિહાર રાજ્યમાં 1911માં. પ્રશ્ન 89. હજારીબાગ શાણી ખાણો માટે જાણીતું છે? તો દોસ્તાનો આન્સર આવશે અબરખ ખાણો માટે, એટલે કે અબરખની. પ્રશ્ન 90. પોલાદમાં શાના ઉપયોગથી પટ્ટા અને સળિયામાં લવચિકતા અને મજબૂતાઈ આવે છે? તો દોસ્તાનો આન્સર આવશે મેંગનીઝના કારણે કે મેંગનીઝના ઉપયોગથી. પ્રશ્ન 91. વિશ્વવ્યાપી ઉપયોગી ખનિજ કઈ છે? તો દોસ્તાનો આન્સર આવશે લોખંડ. પ્રશ્ન 92. ઔદ્યોગિક ક્રાંતિ પછી કયા ખનિજની માંગ વધી છે? તો દોસ્તાનો આન્સર આવશે લોખંડની. પ્રશ્ન 93. છત્તીસગઢમાં કયા વિસ્તારો લોખંડની ધાતુના ઉત્પાદનમાં અગ્રેસર છે? તો દોસ્તાનો આન્સર આવશે દુર્ગ અને દંતેવાડા. પ્રશ્ન 94. ઓરિસ્સાના કયા વિસ્તારો લોખંડના ઉત્પાદનમાં અગ્રેસર છે? તો દોસ્તાનો આન્સર આવશે સુંદરગઢ અને મયુરભંજ. પ્રશ્ન 95. કર્ણાટકમાં કયા વિસ્તારો લોખંડનું ઉત્પાદન કરે છે? તો દોસ્તાનો આન્સર આવશે ચિકમાંગલુર અને બેલારી. દોસ્તો આ ત્રણ ખાસ યાદ રાખજો, આઈએમપી છે અને પૂછી શકે છે. પ્રશ્ન 96. કયા પાકને અતિશય ઠંડી હિમથી નુકસાન થાય છે? તો દોસ્તાનો આન્સર આવશે કપાસને. પ્રશ્ન 97. ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતા પાકો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને કયો પાક લેવાય છે? તો દોસ્તો આ પણ આઈએમપી છે, તો આ યાદ રાખજો. દોસ્તો પ્રથમ ડાંગર, બીજા નંબરે ઘઉં અને જુવાર. પ્રશ્ન 98. જુવારનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તાનો આન્સર આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. પ્રશ્ન 99. અડદ, મગ અને મસૂર ચણા અનુક્રમે કેવા પાકો છે? તો દોસ્તાનો આન્સર આવશે અડદ, મગ ખરીફ પાકો છે અને મસૂર ચણા રવિ પાકો છે. પ્રશ્ન 6. ચાના ઉત્પાદન માટે કેવા પ્રકારની જમીન અને કેટલા સેમી સુધીનો વરસાદ અનુકૂળ છે? તો દોસ્તાનો આન્સર આવશે ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન અને 200 સેમી જેટલો વરસાદ અનુકૂળ છે. પ્રશ્ન 101. કોફીના પાનને કેવી રીતે ઉછેરવામાં આવે છે? તો દોસ્તાનો આન્સર આવશે પહાડી ઢોળા પર સૂર્યનો સીધો તાપ ન પડે તે રીતે કોઈ મોટા ઝાડની છાયામાં. પ્રશ્ન 102. ખેડૂતો વધુ ઉત્પાદન માટે કયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે? તો દોસ્તાનો આન્સર આવશે એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, ડીએપી એટલે કે ડાય એમોનિયા ફોસ્ફેટ અને યુરિયાનો. પ્રશ્ન 103. કપાસના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમે કયો દેશ છે? તો દોસ્તાનો આન્સર આવશે ભારત દેશ. પ્રશ્ન 104. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે? તો દોસ્તાનો આન્સર આવશે 22%. પ્રશ્ન 105. સઘન ખેતીમાં કઈ સગવડ વધુ જરૂરી છે?
તો દોસ્તોનો આન્સર આવશે સિંચાઈની સગવડ વધુ જરૂરી છે. પ્રશ્ન 106. ચોમાસામાં લેવામાં આવતા પાકને કેવો પાક કહે છે? તો દોસ્તોનો આન્સર આવશે ખરીફ પાક. પ્રશ્ન 107. રવિ પાક કઈ ઋતુમાં લેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે શિયાળા પાકમાં. પ્રશ્ન 108. ઉનાળામાં લેવામાં આવતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે જાયદ પાક. પ્રશ્ન 109. જે પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો છે તે પાક રવિ પાક. પ્રશ્ન 110. માર્ચથી જૂન દરમિયાન લેવાતા પાક કયા નામે ઓળખાય છે? તો દોસ્તોનો આન્સર આવશે જાયદ પાક. પ્રશ્ન 111. તરબૂચ, કાકડી, શાકભાજી વગેરે કયો પાક કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે જાયદ પાક. દોસ્તો જાયદ પાક, રવિ પાક અને ખરીફ પાક એ યાદ રાખજો. પ્રશ્ન 112. મકાઈ, બાજરી, જુવાર, કપાસ એ કેવો પાક કહેવાય? તો દોસ્તોનો આન્સર આવશે ખરીફ પાક. પ્રશ્ન 113. ઘઉં, જવ, ચણા, સરસવ એ કયો પાક કહેવાય? તો દોસ્તોનો આન્સર આવશે રવિ પાક. પ્રશ્ન 114. નીચેનામાંથી કયા પરિબળથી ખવાણ થતું નથી? તો દોસ્તોનો આન્સર આવશે ખેતીથી. પ્રશ્ન 115. મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મુખ્યત્વે કઈ જમીન જોવા મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે કાળી જમીન. દોસ્તો ત્રણેયમાં કાળી જવાબ છે, એટલે કે કઈ જમીન કસદાર અને ચીકણી તેમજ લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે? તો કાળી જમીન. કપાસની જમીન તરીકે કઈ જમીન જાણીતી છે? તો કાળી જમીન. પ્રશ્ન 118. કાળી જમીનનું લક્ષણ જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે ચીકણી, કસદાર અને ભેજ ગ્રહણ કરવાની વધુ શક્તિ, એટલે કે તે અહીંનું લક્ષણ છે. પ્રશ્ન 119. પડખાવ જમીનમાં કયા તત્વોનું સંયોજન હોય છે? તો દોસ્તોનો આન્સર આવશે લોહ અને એલ્યુમિનિયમનું. પ્રશ્ન 120. ભારતનો સ્પષ્ટ વાવેતર વિસ્તાર કુલ ભૂમિના કેટલા ટકા છે? તો દોસ્તોનો આન્સર આવશે 46%. પ્રશ્ન 121. પ્રાચીન ગ્રંથોમાં ભારતની આર્ય સંસ્કૃતિને શું કહીને વૃક્ષોનું મહત્ત્વ વધાર્યું છે? તો દોસ્તોનો આન્સર આવશે અરણ્ય સંસ્કૃતિ. પ્રશ્ન 122. જે જંગલોને લાકડું તેમજ જંગલો પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત રાખવામાં આવેલા હોય તેને ખાલી જગ્યા કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે આરક્ષિત જંગલો, એટલે કે અનામત જંગલો. પ્રશ્ન 123. કયા જંગલોમાં ખેડૂતોને ખેતી કરવાની કે પશુ ચરવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે? તો દોસ્તોનો આન્સર આવશે અનામત જંગલોમાં. પ્રશ્ન 124. સામાન્ય નિયમો કે પ્રતિબંધો સાથે ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની છૂટ આપવામાં આવે છે તેવા જંગલો? તો દોસ્તોનો આન્સર આવશે સંરક્ષિત જંગલો. પ્રશ્ન 125. ભારતમાં સૌથી વધુ વ્યાપક જંગલ વિસ્તાર ક્યાં આવેલો છે? તો દોસ્તોનો આન્સર આવશે અંદમાન નિકોબારમાં 86.9% વિસ્તાર આવેલો છે. પ્રશ્ન 126. ભારત સરકારે વન સંરક્ષણ કરવાના હેતુએ બંધારણમાં ક્યારે સુધારો કર્યો હતો? તો દોસ્તોનો આન્સર આવશે વર્ષ 1976ની સાલમાં બંધારણમાં સુધારો કર્યો હતો. પ્રશ્ન 127. દેવદારના જંગલોને બચાવવા કયા રાજ્યમાં ચિપકો આંદોલન થયું હતું? તો દોસ્તોનો આન્સર આવશે ઉત્તરાંચલ, એટલે કે હાલનું ઉત્તરાખંડ. પ્રશ્ન 128. ચિપકો આંદોલનના પરિણેતા કોણ હતા? તો દોસ્તોનો આન્સર આવશે સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદ. પ્રશ્ન 129. ભારતની રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં આવી હતી? તો દોસ્તોનો આન્સર આવશે વર્ષ 1952માં. પ્રશ્ન 130. ભારતની નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર થઈ, એટલે કે જ્યારે કરવામાં આવી હતી? તો દોસ્તોનો આન્સર આવશે વર્ષ 1988માં. પ્રશ્ન 131. કયા કાર્યક્રમમાં વન સંરક્ષણના લોકભાગીદારને મહત્ત્વ આપવામાં આવ્યું છે? તો દોસ્તોનો આન્સર આવશે સામાજિક વનીકરણમાં. પ્રશ્ન 132. મગફળીના પાકને કેટલો વરસાદ અનુકૂળ આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે 50થી 75 સેમી જેટલો. પ્રશ્ન 133. ભારતમાં મગફળીનો સૌથી વધુ પાક કયા રાજ્યમાં પાકે છે? તો દોસ્તોનો આન્સર આવશે ગુજરાત રાજ્યમાં. પ્રશ્ન 134. ગુજરાતમાં મગફળીના પાકનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે જૂનાગઢ જિલ્લામાં. પ્રશ્ન 135. એરડિયા કેવા પ્રકારનો પાક છે? તો દોસ્તો આન્સર આવશે ખરીફ તેમજ રવિ. પ્રશ્ન 136. શેરડીના પાકને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે લાવાની, કાળી, નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની ફળદ્રુપ જમીન. પ્રશ્ન 137. ભારતના કયા રાજ્યમાં દેશની અડધા જેટલી શેરડી પાકે છે? તો દોસ્તોનો આન્સર આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 138. ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાકનો મુલક કહે છે? તો દોસ્તોનો આન્સર આવશે ચરોતરને. પ્રશ્ન 139. ભારતના કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે કેરળ રાજ્યમાં. પ્રશ્ન 140. કૃષિ સંશોધનની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામીણ કક્ષાએ કોની નિમણૂક કરવામાં આવી છે? તો દોસ્તોનો આન્સર આવશે ગ્રામ સેવકની. પ્રશ્ન 141. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે દાંતીવાડા, જે બનાસકાંઠા જિલ્લામાં છે.
પ્રશ્ન 142 પૃથ્વી પર જળ સંશોધનનો મૂળ સ્ત્રોત કયો? તો દોસ્તો આન્સર આવશે વૃષ્ટિ. પ્રશ્ન 143 ભારતની નદી પ્રણાલીને કયા બે જૂથમાં વિભાજિત કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં. પ્રશ્ન 144 પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો દોસ્તો આન્સર આવશે નદીઓનો, એટલે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. પ્રશ્ન 145 સતલજ નદી પર પંજાબમાં કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો દોસ્તો આન્સર આવશે ભાખરા નાગલ બાંધ. પ્રશ્ન 146 હીરાકુંડ યોજના કઈ નદી પર તૈયાર કરવામાં આવી છે અને તે કયા રાજ્યમાં છે? તો દોસ્તો આન્સર આવશે મહાનદી પર અને ઓડિશા રાજ્યમાં હીરાકુંડ યોજના છે. પ્રશ્ન 147 નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર બનાવવામાં આવી છે અને તે કયા રાજ્યમાં છે? તો દોસ્તો આન્સર આવશે કૃષ્ણા નદી પર અને આંધ્રપ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 148 વિશ્વમાં ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? દોસ્તો આઈએમપી યાદ રાખજો, આનો આન્સર આવશે યુએસ દેશ, એટલે કે યુએસ. પ્રશ્ન 149 ભારતમાં સર્વપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? તો દોસ્તો આન્સર આવશે નહારાપોગ, અસમ રાજ્યમાં 1866માં. દોસ્તો આ બે પ્રશ્ન ખાસ યાદ રાખજો, કેમ કે આમાં ભૂલ થતી હોય છે. પ્રશ્ન 150 ભારતમાં સર્વપ્રથમ કયા કૂવામાંથી ખનિજ તેલ મળી આવ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે માકુમાંથી, જે એ પણ અસમમાં ને 1867માં. પ્રશ્ન 151 ગુજરાતનું પહેલું તેલ ક્ષેત્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે લુણેજ, જે 1958ની સાલમાં શોધાણું હતું. પ્રશ્ન 152 ભારતમાં સૌપ્રથમ તેલ શુદ્ધિકરણનું કારખાનું ક્યાં નખાયું હતું? તો દોસ્તો આન્સર આવશે દિગ્બોઈ ખાતે, જે અસમ રાજ્યમાં છે 1899ની સાલમાં. પ્રશ્ન 153 ઓએનજીસીનું પૂરું નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. પ્રશ્ન 154 ગુજરાતમાં કયા સ્થળે સૌર શીતાગાર આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે સાણી ખાતે, જે વડોદરા જિલ્લામાં છે. પ્રશ્ન 155 જાહેર ક્ષેત્રની ખનિજ તેલની રિફાઇનરી ગુજરાતમાં ક્યાં સ્થાપવામાં આવી છે? તો દોસ્તો આન્સર આવશે કોયલી ખાતે, જે વડોદરા જિલ્લામાં છે. પ્રશ્ન 156 બરોલી ખનિજ તેલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે બિહાર રાજ્યમાં. પ્રશ્ન 157 ભારતમાં સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ક્ષેત્રમાંથી મળે છે? તો દોસ્તો આન્સર આવશે બોમ્બે હાઈ. પ્રશ્ન 158 નરમ કોક તરીકે કયો કોલસો ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે એન્થ્રેસાઇટ. પ્રશ્ન 159 સૌરાષ્ટ્રના સાગર કિનારાને સાંકળતો કોસ્ટલ હાઈવે કયા કયા શહેરોને જોડે છે? તો દોસ્તો આન્સર આવશે ભાવનગર, મહુવા, વેરાવળ અને ચોરવાડ. પ્રશ્ન 160 જમ્મુથી કન્યાકુમારી વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? તો દોસ્તો આન્સર આવશે હિમસાગર એક્સપ્રેસ. પ્રશ્ન 161 ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગનું સંચાલન કોના દ્વારા થાય છે? તો દોસ્તો આન્સર આવશે SCI, એટલે કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 162 ગુજરાતમાં કયા સ્થળે સિમેન્ટ ફેક્ટરીમાં રોપવે બનાવવામાં આવ્યા છે? તો દોસ્તો આન્સર આવશે સિક્કા દ્વારકા. પ્રશ્ન 163 ભારતે પોતાનો સૌપ્રથમ કયો ઉપગ્રહ છોડ્યો હતો અને ક્યારે? તો દોસ્તો આન્સર આવશે આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ની તારીખમાં. પ્રશ્ન 164 ભારતનો સૌપ્રથમ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે? તો દોસ્તો આન્સર આવશે ભાસ્કર 1. પ્રશ્ન 165 ગુજરાતમાં કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો દોસ્તો આન્સર આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8. પ્રશ્ન 166 ગામડા પાસેથી પસાર થતો પાકો રસ્તો જે અન્ય ગામડાને જોડે તેને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ગ્રામ્ય એપ્રોચ રોડ. પ્રશ્ન 167 એક્સપ્રેસ ધોરીમાર્ગ અન્ય કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે દ્રુત ગતિ માર્ગ. પ્રશ્ન 168 કયો સડક માર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે દિલ્હીથી કોલકાતાનો. પ્રશ્ન 169 ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો દોસ્તો નંબર 7 અને તેનું નવું નામ NH44 છે અને તે 3806 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. પ્રશ્ન 170 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 કયા બે શહેરોને જોડે છે? તો દોસ્તો આન્સર આવશે શ્રીનગરથી કન્યાકુમારી સુધી. પ્રશ્ન 171 રેલવેમાં મીટર ગેજમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે? તો દોસ્તો આન્સર આવશે 1 મીટર. પ્રશ્ન 172 રેલવેમાં નેરો ગેજમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે? તો દોસ્તો આન્સર આવશે 0.762 મીટર. દોસ્તો એ ખાસ યાદ રાખજો 71 72. પ્રશ્ન 173 દોસ્તો 73માં પણ યાદ રાખજો રેલવેમાં બ્રોડ ગેજમાં ગેજની પહોળાઈ કેટલી મીટર હોય છે? તો દોસ્તો આન્સર આવશે 1.676 મીટર. પ્રશ્ન 174 ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? તો દોસ્તો આન્સર આવશે અમદાવાદ. પ્રશ્ન 175 બ્રહ્મપુત્ર નદીનો કયો જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર થયો છે? તો દોસ્તો આન્સર આવશે સાદિયાથી ધુબરીનો. પ્રશ્ન 176 ગંગા નદીનો કયો જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર થયો છે? તો દોસ્તો આન્સર આવશે અલ્હાબાદથી હલ્દિયા, જે 1620 કિલોમીટરનો છે. પ્રશ્ન 177 કોલ્લમ અને કોટીપુરમની નહેર કયા રાજ્યમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યમાં. પ્રશ્ન 178 ચંપાકર નહેર કયા રાજ્યમાં આવેલી છે?
તો દોસ્તોનો આન્સર આવશે કેરળ રાજ્યમાં. ચંપાકર નહેર કેરળ રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન 179. પારાદીપ મહાબંદર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓડિશા રાજ્યમાં. પ્રશ્ન 180. ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું છે? તો દોસ્તોનો આન્સર આવશે મુંબઈ. પ્રશ્ન 181. રાજસ્થાનના ગરમ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો ક્યાં છે? તો દોસ્તોનો આન્સર આવશે બિકાનેર અને જયપુર. પ્રશ્ન 182. મલમલ, ટસર, ઈરી અને મૂંગા વગેરે પ્રકારો કયા કાપડના છે? તો દોસ્તોનો આન્સર આવશે રેશમ કાપડના. પ્રશ્ન 183. લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન ક્યાં અને ક્યારે શરૂ થયું? તો દોસ્તોનો આન્સર આવશે ઝારખંડના જમશેદપુરમાં 1907ની સાલમાં. પ્રશ્ન 184. ગુજરાત સરકારે જામનગર જિલ્લાના કયા ગામે મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું છે? તો દોસ્તોનો આન્સર આવશે લાંબા ગામે, ગુજરાતમાં. પ્રશ્ન 185. ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ કઈ જગ્યાએ સ્થપાયું છે અને તે કયા રાજ્યમાં આવેલ છે? તો દોસ્તોનો આન્સર આવશે તુતીકોરીમ, જે તમિલનાડુ રાજ્યમાં છે ભારતનું સર્વપ્રથમ વિન્ડ ફાર્મ. પ્રશ્ન 186. ખનિજ કોલસો એ વનસ્પતિનું કયું સ્વરૂપ છે? તો દોસ્તોનો આન્સર આવશે અશ્મિભૂત. પ્રશ્ન 187. વિશ્વમાં સૌથી વધુ ઉર્જા શેમાંથી મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે ખનિજ કોલસામાંથી. પ્રશ્ન 188. ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત જિલ્લામાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે લિગ્નાઇટ પ્રકારનો. પ્રશ્ન 189. ગુજરાતના કયા જિલ્લામાં લિગ્નાઇટ પર આધારિત તાપ વિદ્યુત મથક છે? તો દોસ્તોનો આન્સર આવશે પાનધ્રો, જે કચ્છ જિલ્લામાં છે. પ્રશ્ન 190. તાંબાને જસત સાથે ભેળવતા કઈ ધાતુ પ્રાપ્ત થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે પિત્તળ ધાતુ. પ્રશ્ન 191. તાંબાને કલાઈ સાથે ભેળવતા કઈ ધાતુ પ્રાપ્ત થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે કાંસુ ધાતુ. પ્રશ્ન 192. સોના, ચાંદી વગેરે સાથે મિશ્રણ તરીકે કઈ ધાતુ વપરાય છે? તો દોસ્તોનો આન્સર આવશે તાંબુ. પ્રશ્ન 193. જમીનમાં ખવાણ અને ધોવાણથી શો ફેરફાર થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે વિખંડન અને વિઘટન થાય છે. પ્રશ્ન 194. નદીના નિષ્પેષણથી તૈયાર થતી નવા કાંપની જમીનને શું કહે છે? તો દોસ્તોનો આન્સર આવશે ખદ્દર. પ્રશ્ન 195. કઈ જમીન સૂક્ષ્મ અને અસૂક્ષ્મ વિસ્તારોમાં જોવા મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે રણ પ્રકારની જમીન. પ્રશ્ન 196. જમીન, મકાન વગેરેનો સમાવેશ કયા સંસાધનોમાં કરવામાં આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે વ્યક્તિગત સંસાધનમાં. પ્રશ્ન 197. વૈશ્વિક સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનનો. પ્રશ્ન 198. લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરેનો સમાવેશ કયા સંસાધનમાં કરવામાં આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે રાષ્ટ્રીય સંસાધનમાં. પ્રશ્ન 199. નરોરા પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 200. ગુજરાતમાં કયા પરમાણુ વિદ્યુત મથક આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે કાંકરાપાર. દોસ્તો આપણે અહીંયા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્ન પૂરા કરીએ છીએ. દોસ્તો આપણે આ ધોરણ 10ના પ્રશ્નો જોયા અને દોસ્તો અગાઉ આપણે ધોરણ 6, 7, 8, 9ના પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ. તે તમે પ્રશ્ન ના જોયો તો ખાસ જોજો, તમને પ્લેલિસ્ટમાં મળી જશે. અને દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ ખાસ શેર કરજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.